જય શ્રી કૃષ્ણ. વૃશ્ચિક રાશિના નીડર અને રહસ્યમય જાતકો, આજે મારો એક સચ્ચાઈથી ભરેલો સવાલ છે તમને. તમારી સાથે પણ આવું વારંવાર થાય છે ને કે તમે ગમે એટલા લોહી પાણી એક કરો, રાત દિવસ જાગી અને મહેનત કરો અને બધું જ ઓલમોસ્ટ પરફેક્ટ થઈ ગયું હોય, પણ બરાબર છેલ્લી જ સેકન્ડે એટલે કે 99% પહોંચી અને ગેમ પલટી જાય છે, અથવા તો જીતેલી બાજી હાથમાંથી જ નીકળી જાય છે. મિત્રો, સોશિયલ મીડિયાના ભ્રમિત કરતા વિડીયો જોઈને જો તમે થાકી ગયા છો, જ્યાં રોજ કહેવાય છે કે કરોડોની લોટરી લાગશે અને અચાનક પૈસાનો વરસાદ થશે, પણ હકીકતમાં સંઘર્ષ ઓછો થતો નથી, તો આંખો ખોલી આ કડવું સત્ય સાંભળી લો. કારણ કે ભૂલ તમારી ક્ષમતાની નથી, પણ ગ્રહોની આ અદૃશ્ય ઝાડ છે જેના પર તમારું ધ્યાન જ નથી જઈ રહ્યું. મિત્રો, સૌથી પહેલું કારણ છે શનિદેવ, જે માર્ચ 2025 થી જૂન 2027 સુધી એટલે કે આવતા વર્ષ સુધી તમારા પંચમ ભાવમાં બિરાજમાન છે. શનિની ગતિ ધીમી છે, એટલે તેઓ તમારા નિર્ણયો અને સંતાન સંબંધી બાબતોમાં વિલંબ અને પીડા લાવી રહ્યા છે, જેનાથી મનમાં ડર પેદા થાય છે. પણ યાદ રાખજો, શનિ જે ભાવમાં બેસે છે તેનું નુકસાન નથી કરતા, એટલે કે યોગ્ય ફળ મોડું પણ ચોક્કસ મળશે. આના નિવારણ માટે એક સેવકની ભાંતિ બીજાની સેવા કરો અને ભગવાન શિવ કે શ્રી કૃષ્ણના મંત્રનો નિયમિત જપ કરો. બીજું કારણ છે રાહુ, જે ચોથા ભાવમાં બેસીને મનમાં અસંતોષ, અસલામતી અને કોઈ નજીકની વ્યક્તિ દ્વારા જ ષડયંત્ર કે નજર દોષનો ભય પેદા કરે છે. આનાથી બચવા માટે રોજ સાંજે ઘર કે ઓફિસના નૈઋત્ય એટલે કે દક્ષિણ અને પશ્ચિમ ખૂણામાં સુગંધિત ધૂપ પ્રગટાવો. ત્રીજું કારણ છે કેતુ, જે દશમ ભાવમાં હોવાથી તમારી મહેનતનું અસલી શ્રેય એટલે કે ક્રેડિટ બીજા લોકો લઈ જાય છે અને તમારી ઓળખ છીનવી લે છે. મિત્રો, કેતુના આ પ્રભાવને તોડવા માટે નિયમિત ભગવાન ગણેશજીની પૂજા કરો અને ઘરની છત પર એક લાલ રંગની ધર્મની ધ્વજા એટલે કે ઝંડો લગાવો. પરંતુ આ બધા પડકારોની વચ્ચે સૌથી મોટો કિસ્મતનો પલટો એ છે કે 2 જૂનથી દેવગુરુ બૃહસ્પતિ પૂરા 12 વર્ષ પછી તમારા ભાગ્ય ભાવમાં એટલે કે નવમ ભાવમાં ઉચ્ચના થઈને આવ્યા છે. મિત્રો, શનિ જો પરીક્ષા લે છે તો ગુરુ સમાધાન આપે છે. ગુરુની દિવ્ય દ્રષ્ટિ તમારા પર ગંગાજળ છંટકાવ સમાન પવિત્ર અને ભાગ્યના નવા રસ્તા ખોલશે. બસ જીવનમાં સાત્વિકતા રાખો, બ્રાહ્મણોના આશીર્વાદ લો અને જૂનથી ઓક્ટોબર વચ્ચે એક ધાર્મિક યાત્રા અવશ્ય કરો. આપણે તો દ્વારિકા નજીક જ છે. દર્શક મિત્રો, યાદ રાખજો, આ બધું સામાન્ય ગ્રહ ગોચર છે, પણ તમારી જન્મ કુંડળીમાં ચાલી રહેલી દશાઓ, મહાદશાઓ, અંતરદશાઓ સૌથી મહત્વની હોય છે. એટલે જ કોઈ સારા જ્યોતિષી પાસે કુંડળીનું વિશ્લેષણ કરાવી સાચી દિશા જાણી લો. કારણ કે જ્યોતિષ ભાગ્ય બદલવાનું નહીં, પણ રસ્તાના કાંકરા દૂર કરવાનું શ્રેષ્ઠ સાધન છે. પ્રિય વૃશ્ચિક રાશિના જાતકો, સમય ગમે તેટલો કઠિન હોય, પણ તમારો આત્મવિશ્વાસ બહુ મોટો છે અને હવે તમારો સુવર્ણ સમય શરૂ થવાનો છે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને હમણાં જ એક લાઈક કરો. તમારા વોટ્સએપ પર વૃશ્ચિક રાશિના જેટલા પણ મિત્રો, ભાઈઓ, બહેનો કે સગા સંબંધીઓ છે તેમની સાથે આ વિડીયો વહેલી તકે શેર કરો. કારણ કે કોઈ નિરાશ વ્યક્તિના મનમાં સાચી આશા જગાવવી એ જ સૌથી મોટી ઈશ્વર ભક્તિ છે. અને હા, અત્યારે તમારી લાઈફમાં કરિયર કે પૈસાને લઈને કઈ મુશ્કેલી ચાલી રહી છે તે કોમેન્ટમાં દિલ ખોલી અને લખો, અથવા શનિદેવ અને દેવગુરુ બૃહસ્પતિની દિવ્ય કૃપા સિદ્ધિ તમારા જીવનમાં મેળવવા માટે કોમેન્ટ બોક્સમાં હમણાં જ કોમેન્ટ કરો, જય શ્રી રામ. આવી 100% ઓરિજિનલ, નીડર અને સચોટ માહિતી માટે મારી સાથે જોડાયેલા રહો. આપનો દિવસ મંગલમય રહે. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.